જય સ્વામિનારાયણ. પહેલી આવી રીતના સિંગ લઈ લેવાની અને પછી આવી રીતના આપણે પાણીથી ધોઈ દેવાની. લાઈક એનો 1-2 વખત લાઈક આમ ધોવાની હોય છે, બરાબર. આ રીતે ધોઈ કાઢી. ઓકે, આ રીતે આપણે 3 વખત ધોઈ અને હવે પછી ઉપરથી આવી રીતના પાણી છટકવાનું છે. આ રીતે તમારે આશરે લાઈક પાણી છટકવાનું. આમ દેખાવું જોઈએ કે આવી રીતના થોડુંક આમ દેખાય છે નીચે. જુઓ આ રીતે આટલું પાણી આમ દેખાય ને, આમ બધું આમ ઊંચું કરશો ને એટલે એવી રીતના. અને હવે આની અંદર આપણે મરચું અને મીઠું નાખી દઈએ તમારા સ્વાદ અનુસાર. 11રસનું આપણે લાઈક કરવાના છે 11રસ માટે, એટલે એમની મેં પણ આપણે કરીએ, પણ 11રસનું જ લેવાનું, જે સેપરેટ મૂક્યું હોય ને એ જોઈએ. સ્વાદ અનુસાર મરચું નાખી દેવાનું અને લાઈક એનો આવી રીતના. અને નવો ડબ્બો તોડે તો આ રીતે આશરે તમારા સ્વાદ અનુસાર મીઠું નાખી દેવાનું, બરાબર. અને પછી આ રીતે આને મિક્સ કરતું રહેવાનું. જો તમે સવારે કરો તો આ રીતે સવારથી જ્યારે તમે રેડી કરી દો તો આ રીતે પછી તમારે કલાકે આવી રીતના ઉછાળતું રહેવાનું રહેશે આવી રીતના કલાકે. એટલે તો આવી રીતના તમારે હવે ધીમે ધીમે ઉછાળતું રહેવાનું. દેખાય પાણી આમ અહીંયા ગાડી છે મીઠું અને મરચાંવાળું, એટલે તમે કલાકે ઉછાળતા રહેશો. અને થોડુંક પોરું તોરું હશે તો પણ બેસ્ટ, અને આવું નાનું હશે તો એ પણ બેસ્ટ, વાંધો નહીં. તો આ રીતે આવી રીતના કલાકે ઉછાળતું રહેવાનું. હવે આપણે સાઈડમાં મૂકી દઈએ છીએ. આ મેં ગઈકાલ રાત્રે મેં પલાળી હતું, તો આવી રીતના એકદમ કોરી થઈ જાય છે. રાત્રે હું લાઈક સોદનાપુર પલાળી હતું, પછી જ્યાં સુધી નીચે હતા ત્યાં સુધી આપણે ઉછાળતા રહ્યા તો આવી રીતના એકદમ પાણી ચૂસી જાય છે. આ રીતે એકદમ કોરી થઈ જાય છે. અને પછી આવી રીતના 3 પ્લેટની અંદર લઈ લેવાની. આવી રીતના જુદી એકબીજાના ઉપર નહીં મૂકવાની, આવી રીતના સેપરેટ આમાં એક સેપરેટ દાણું હોવો જોઈએ. આ રીતે લાઈક એનું સ્પ્લિટ કરી દીધી. હવે 3 પ્લેટો લીધી છે આપણે, તો એ પ્રમાણે પછી આપણે માઇક્રોવેવમાં શેકીશું. એની અંદર આવી રીતના પહેલી વખત આપણે જ્યારે મૂકવાના છે એટલે 2 મિનિટ કરવાની. આર્યો આપણો હોર્સ પાવર લાઈક એનું હાઈ પાવર 1200 છે પેનાસોનિકનું, તો એ પ્રમાણે તમારા જે પાવર છે એ પ્રમાણે તમે મૂકી શકાય. મીઠું ને મરચું કમ્પ્લીટલી અંદર ભેગું થઈ ગયું છે, આપણે રાત્રે પલાળી હતી એટલે એ રહી. તો આ રીતે હવે એને આપણે 2 મિનિટ સ્ટાર્ટિંગ જ્યારે ફર્સ્ટ ટાઈમ મૂકો એટલે 2 મિનિટ કરવાની, બરાબર. એટલે આ ચાલુ હવે 2 મિનિટ થઈ ગઈ. આ રીતે આપણે આ રીતે પહેલું બેચ કરી દીધો, પહેલી પ્લેટ કરી દીધી. ગરમ થઈ જાય છે એટલા માટે 3 પ્લેટ લઈએ છીએ કે લાઈક વારા પછી તમે મૂકી શકાય ને એટલા માટે. તો આ રીતે આ રહ્યું પહેલું. પછી જ્યારે ફર્સ્ટ લેશો ને એટલે આમ થોડીક જોજો આમ ચોંટી જઈશે, બરાબર. એટલે સેજ આમ તમે મૂવ કરશો કે હાથ વડે આમ હલાવશો ને અને આવી રીતના સેપરેટ આમ થઈ જશે તરત જ પ્લેટની અંદર. આવી રીતના લાઈક એનું સેપરેટ પણ સેપરેટ જ રાખવાની, ઉપરી ના થવી જોઈએ. આ રીતે અત્યારે હું આ વિન્ડો આગળ મૂકી દઉં છું એટલે એનું લાઈક મરચું જે ખરું એ ઉડી જાય, લાઈક એનો થોડુંક એ થઈ જાય, તમને એ ના લાગે એટલા માટે. જય સ્વામિનારાયણ. તો આ રીતે હવે સેકન્ડ પ્લેટ મૂકીશે ત્યાં સુધી પેલી પ્લેટ પણ ઠંડી થઈ જશે, હાથમાં પકડાશે. અને પછી ફર્સ્ટ ટાઈમ 2 મિનિટ કરવાની અને સેકન્ડ રાઉન્ડ કરીએ ને એટલે 1 મિનિટ કરવાની ઈચ પ્લેટ. ટોટલ 4 મિનિટ લાઈક 1 મિનિટની 4 વખત કરવાની અને ફર્સ્ટ બેઝની 2 મિનિટ, ટોટલ 6 મિનિટ થાય છે. આના માઇક્રોવેવના લાઈક એ પ્રમાણે ટોટલ 6 મિનિટ થાય છે મારા લાઈક હાઈ પાવરના એ પ્રમાણે. એટલે 2 મિનિટ પછી 1 મિનિટ, પાછી બહાર કાઢી દેવાની, બીજી પ્લેટ મૂકવાની, 1 મિનિટ એવી રીતના 4 વખત કરવાનું. એટલે ટોટલ 6 મિનિટની અંદર થઈ જાય છે. એ રીતે જુઓ, મેં હમણાં પહેલો એક બેચ બનાવ્યો હતો જય સ્વામિનારાયણ. તો આ રીતે લાઈક અને પછી એને પ્લેટને ઠંડી થવા દેવાની. પ્લેટને ઠંડી થવા દેશો ને 4-6 મિનિટ ટોટલ પૂરી થશે ને એટલે ઠંડી થશે ને એકદમ ક્રિસ્પી આવી થઈ જશે, એકદમ આમ કુરકુરી થઈ જશે. એટલે આ રીતે પીનટ ઘરે બનાવી શકાય. ચોખ્ખી આપણે 11રસના દિવસે જમાય, એનીથિંગ લાઈક અને જેને ભાવતી હોય એના માટે બેસ્ટ છે. તો ઘરે હોમમેડ પ્લીઝ પીનટ આ રીતે બનાવો, એન્જોય કરો. અને એકદમ વેરી ઇઝી છે. અમે લોકો પહેલાં ગેસ ઉપર પણ બનાવી હતી, સોલ્ટની અંદર 6 મંથ એ રીતે ટ્રાય કર્યું. પછી માઇક્રોવેવની અંદર ચલો કીધું માઇક્રોવેવની, ઓવનની અંદર એ ટ્રાય કરેલો, પણ ઓવનની અંદર થોડુંક એક્સ્ટ્રા રોસ્ટેડ થઈ જતી હતી. માઇક્રોવેવની અંદર તમે લાઈક તમારા પ્રમાણે તમે કરી શકાય એટલા માટે. જય સ્વામિનારાયણ. તો આ રીતે હું પીનટના પ્લેટો બદલતી રહું છું ધીમે ધીમે. અત્યારે આ ત્રીજી પ્લેટ મારી થઈ ગઈ છે એટલે 2 મિનિટનું પતી ગયું છે. હવે હું મારી 1 મિનિટ કરીશ, પછી સેકન્ડ પ્લેટ 1 મિનિટ કરીશ, થર્ડ પ્લેટ 1 મિનિટ કરીશ. એવી રીતના હું 4 વખત કરીશ. ટોટલ 6 મિનિટ થાય છે ઈચ પ્લેટની અંદર. એટલે પછી જ્યારે ઠંડી થશે ને એટલે એકદમ આવી થઈ જશે. અને પીનટ જ્યારે એકદમ ઠંડી થઈ જાય પછી લાઈક બધા સ્વામિનારાયણ
એકદમ ઠંડી થઈ જાય પછી તમે ભરશો ને એટલે એકદમ સરસ થઈ જાય. અને આના પીનટને કશું થતું નથી, બહુ સરસ રહેશે. આખો મહિનો વધારે રાખવી હોય તો પણ રાખી શકાય છે. ઓકે, જય સ્વામિનારાયણ. પ્લીઝ એન્જોય હોમમેડ હેલ્થી પીનટ્સ ઘરે. અને આરી પીનટ્સ અમે લોકો જોર્જિયાથી લઈએ છીએ. ત્યાં આગળથી અમને $45 આખો કોથરો મળે છે, 50 પાઉન્ડનો. જોર્જિયા, ટિફ્ટન જોર્જિયા, સિલ્વસ્ટર જોર્જિયા, ત્યાં આગળ વેરહાઉસ છે પીનટના, તો અમે ત્યાંથી મંગાવીએ છીએ ઓલવેઝ. તો કોઈને આ તો પાર્ટનરશિપમાં કરવું હોય, કોઈને આખો 50 પાઉન્ડનો ના જોતો તો 2-3 ભાગીદારી એ પ્રમાણે તમે કરી શકાય, સ્પ્લિટ કરી શકાય. તો એ રીતે પણ આ રીતે વેરી નાઇસ છે, ઘરે હોમમેડ. અને 11 આપણા ઉપર કાબુ રહેશે કે આપણે કેટલું મરચું મીઠું જેટલું નાખવું હોય એ પ્રમાણે, બરાબર. તો એ પ્રમાણે છે. જય સ્વામિનારાયણ.